તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। કાંકરેજ ઓગળ તાલુકાના વડા ખાતે 7 વિભાગ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું। હજારો રાજપૂત સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત 7 વિભાગના જુદા જુદા જિલ્લા અને તાલુકામાંથી રાજપૂત જાગીરદાર બાપુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું। વડા ખાતે આવેલી શ્રી જોગમાયા મંદિર ખાતે દેવ દરબાર જાગીરદાર મઠના 1008 મહાન શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચુવાડ 84 અને કટોસ્ટન શેઠના રાજવીર નામદાર ઠાકોર ધર્મપાલસિંહજી ઝાલા, પડદ ગામના ભામાશા અને રાજપૂત સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભરતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકામાંથી સૌ સન્માનીય આગેવાનો, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાંકરેજ તાલુકાના યુવાન રાજપૂત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખ રાજુભા વાઘેલા સ્ટેજ ઉપરથી જ સમાજના બંધારણ વિશે 16 મુદ્દાઓ રજૂ કર્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમાજમાં શિક્ષણ વધે અને કુરિવાજો નાબૂદી પર ભાર મૂક્યો હતો। સગાઈ પ્રસંગે શ્રીફળ, ચૂંદડી, સાકર અને 2100 રૂપિયા આપવા, વરરાજાને વીંટી, ઘડિયાળ 1100 રૂપિયા રોકડ આપવા, લગ્નમાં ચોરી ફેરા વખતે એકલો અણવર રહેશે, લગ્નમાં ડીજે અને બેન્ડ બંધ કરવા, વરઘોડામાં ગોળ કરી પૈસા ઉડાડવા નહીં, લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ દાન દક્ષિણા પેટે 31 રૂપિયા આપવા સહિત અનેક પ્રકારના મુદ્દાઓને લઈ ચર્ચા કરી હતી। દારૂ જુગારને તિલાંજલિ આપવા માટે પણ કહ્યું હતું। મરણ પ્રસંગે ખીચડી અને કઢી જમાડવામાં આપવું અને આ બધા મુદ્દાઓ ઉપર ઉપસ્થિત રાજપૂત સમાજના લોકો મા ભગવતીની સાક્ષીએ સમાજના બંધારણનું પાલન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને 7 વિભાગ રાજપૂત સમાજ એક મંચ ઉપર જોવા મળ્યો હતો। ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પણ રાજપૂત સમાજનું મહાસંમેલન થઈ શકે છે।